નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. વસ્તુ અને સેવા કર જીએસટી અંગેના બંધારણીય સુધારા વિધેયકને માન્યતા આપવા રાજ્ય વિધાનસભાનું 2 દિવસીય સત્ર 22મી ઓગસ્ટથી નવા વિધાનસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષની વરણી સાથે અન્ય મહત્વપૂર્ણ કામ પણ હાથ ધરાશે. ગુજરાતના 3 નવા સંસદીય સચિવોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્ણેશ મોદીને આરોગ્ય, હીરાભાઈ સોલંકીને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને પૂનમભાઈ મકવાણાને શ્રમ અને રોજગાર વિભાગ સોંપાયો. ગુજરાત ભાજપના નવા અને યુવા સુકાની જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં કમલમ ખાતે મળી પ્રદેશ કારોબારીની પહેલી બેઠક. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઝળહળતી સફળતા માટે મોવડી મંડળની અપેક્ષા પૂરી કરવા જીતુભાઈની કવાયત. દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં થાય, પીએમ મોદીનો કડક સંદેશ. સર્વપક્ષીય બેઠકમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિની કરાઈ સમીક્ષા. રાજ્યની સ્થિતિ અંગે પડોશી દેશથી ચલાવાતો આતંકવાદ જવાબદાર હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. આજે વિશ્વ અંગદાન દિવસ. મૃત્યુર્મા અમૃતમ ગમની પંક્તિને સાર્થક કરતું 21મી સદીનું આ મહાદાન મૃત્યુ બાદ પણ અન્યમાં જીવાડે. અંગદાનમાં રાજ્યમાં સુરત પ્રથમ ક્રમે, તો દેહદાનમાં ભાવનગર જિલ્લો અગ્રેસર. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કાશ્મીર પ્રશ્નના કાયમી તથા શાંતિપૂર્ણ ઉકેલ માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે કાશ્મીરની હાલની સ્થિતિ માટે સીમાપારથી ચલાવાતો આતંકવાદ. શ્રી મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી કોઈ બાંધછોડ કરી શકાય નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકારોને માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે શ્રી મોદીએ સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનના અંકુશ હેઠળનું કાશ્મીર પણ ભારતનું અભિન્ન અંગ છે. પ્રધાનમંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને તેની અંકુશ હેઠળના કાશ્મીરના વિસ્તારોમાં તથા બલુચિસ્તાનમાં લોકો પર થતા અત્યાચારો અંગે વિશ્વના દેશોને જવાબ આપવો પડશે. કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને ઘડી કાઢેલા ₹80,000 કરોડના પેકેજની પણ પ્રધાનમંત્રીએ બેઠકમાં માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જાળવવા કેટલાક પ્રતિબંધાત્મક પગલાં પણ લેવા પડ્યા છે. आगे कहा, जम्मू एवं कश्मीर के सर्वांगीण विकास के लिए पिछले दिनों ही राज्य सरकार की राय से 80,000 करोड़ रुपए से ऊपर का एक विकास पैकेज पर फैसला लिया गया है. इस पैकेज के अंतर्गत केवल सड़क और बिजली के प्रोजेक्ट्स ही नहीं बल्कि जम्मू एवं कश्मीर के हर क्षेत्र व हर वर्ग के संपूर्ण विकास का ध्यान रखा गया है. આઝાદીના 70 વર્ષ જરા યાદ કરો કુરબાની કાર્યક્રમ અંતર્ગત ગઈકાલથી નવી દિલ્હીમાં ભારત પર્વની શરૂઆત થઈ. એક સપ્તાહ સુધી ચાલનારા આ પર્વનો શુભારંભ ઇન્ડિયા ગેટ ખાતેથી સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે કરાવ્યો હતો. આ પ્રસંગે માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ હાજર રહ્યા હતા. ઇન્ડિયા ગેટ ખાતે ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું છે. બીજી બાજુ ફિલ્મ પ્રેમીઓ માટે પણ સારા સમાચાર છે. સ્વાતંત્ર્ય દિવસને ખાસ બનાવવા માટે દિલ્હીના એક ઓડિટોરિયમમાં ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે, જેનું સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ ઉદઘાટન કર્યું હતું. આવતા એક અઠવાડિયા સુધી આ ફિલ્મ ફેસ્ટિવલ ચાલશે. ફિલ્મ ફેસ્ટિવલમાં ઓસ્કર એવોર્ડ વિનર ફિલ્મ ગાંધી જેવી ફિલ્મો દેખાડવામાં આવશે. દરરોજ 3 સમય પર ફિલ્મ દેખાડવામાં આવશે, જેમાં સવારે 11 વાગે, બપોરે 2.5 કલાકે અને સાંજે 6 કલાકે ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસની ભારત યાત્રા પર આવેલા ચીનના વિદેશમંત્રી વાંગ યી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રીને મળ્યા બાદ વાંગ યી ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે દિલ્હીમાં બેઠક યોજશે. આ બેઠક પર તમામની નજર રહેલી છે. ખાસ કરીને દક્ષિણ ચીન સમુદ્રનો મુદ્દો જ્યારે ચર્ચામાં છે, ત્યારે બંને મંત્રીઓ વચ્ચે આ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. તો બીજી તરફ ચીને ભારતની એનએસજીમાં એન્ટ્રીનો વિરોધ કર્યો હતો, તે મુદ્દે પણ ચર્ચા થવાની શક્યતા છે.
વસ્તુ અને સેવા કર જીએસટી વિધેયક અંગેના બંધારણીય સુધારા વિધેયકને માન્યતા આપવા રાજ્ય વિધાનસભાનું 2 દિવસીય સત્ર 22મી ઓગસ્ટે યોજાશે. વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે વિધાનસભા પૂર્વ અધ્યક્ષ શ્રી ગણપત વસાવા અને નાયબ પૂર્વ અધ્યક્ષ આત્મારામ પરમારને રાજ્ય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોવાથી વિધાનસભાના આ સત્રમાં વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી કરાશે તેમજ અન્ય કામકાજ પણ આ 2 દિવસમાં હાથ ધરાશે. સત્રના પ્રથમ દિવસે જીએસટી વિધેયક ગૃહમાં રજૂ કરાશે અને જરૂર જણાશે તો બીજા દિવસે ચર્ચા અને મતદાન હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદના બંને ગૃહો બહાલી આપે તે પછી પણ જીએસટી વિધેયકને ઓછામાં ઓછી 15 રાજ્ય વિધાનસભા દ્વારા માન્યતા મળવી જરૂરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ 3 સંસદીય સચિવોની નિમણૂક કરી છે. મુખ્યમંત્રીએ ગઈકાલે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં પૂર્ણેશભાઈ મોદી, હીરાભાઈ સોલંકી તથા પૂનમભાઈ મકવાણાને સંસદીય સચિવ તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રીએ 3 સંસદીય સચિવોને વિભાગોની ફાળવણી પણ કરી છે. પૂર્ણેશભાઈ મોદીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, હીરાભાઈ સોલંકીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનો કલ્યાણ વિભાગ તથા પૂનમભાઈ મકવાણાને શ્રમ અને રોજગાર વિભાગ સોંપવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના નવા પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની પહેલી બેઠક ગઈકાલે યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પક્ષના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતીશ સહિતના પક્ષના હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. નવા અને યુવા પ્રદેશ પ્રમુખ એવા જીતુભાઈ વાઘાણીએ પક્ષ સંગઠન પાયાથી મજબૂત બનાવવાની જરૂરિયાત જણાવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલી સારી કામગીરીને લોકો સુધી પહોંચાડી આગામી વિધાનસભા ચૂંટણીના મિશન 2017માં જ્વલંત ફતેહ હાંસલ કરવા માટે કામે લાગી જવા એમણે હાકલ કરી હતી. યાત્રા નીકળે, શહીદોને યાદ કરવામાં આવે, શહીદ વંદના 70 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે યાદ કરો કુરબાનીના નારા સાથે ભારતીય જનતા પાર્ટીનો તમામ બૂથમાં બેઠેલો કાર્યકર્તા એ સ્કૂટર રેલી સ્વરૂપે ગામમાં નીકળે, એ હુતાત્માઓના ટેબલો હોય, એ કાર્યક્રમો થાય. જે ગામોમાં કંઈ ને કંઈ સમર્પણ રહ્યું છે, કંઈ ને કંઈ કામ રહ્યું છે 1857 થી માંડીને 1947 સુધીમાં, એ તમામ લોકો અમે પ્રદેશની ટીમે નક્કી કર્યું છે. આદરણીય કૌશિકભાઈ, ભરતભાઈ અને સમગ્ર મહામંત્રીશ્રીઓ ભેગા થઈને ગામોની યાદી કરીને અમે નીચે આપવાના છે કે આ ગામમાં આ ઘટના વિશેષ બની, તેનું કોન્ટ્રીબ્યુશન હતું, ત્યારે ભારત માતા આઝાદ થઈ છે. રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળમાં જામનગરના ધારાસભ્ય ચિમનલાલ સાપરિયાને સ્થાન મળતા જામનગરમાં ખુશીનો માહોલ છવાયો છે. ચિમનભાઈને કેબિનેટ કક્ષાનું ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ ચિમનભાઈનું જામનગરના લાલપુર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વાગત કર્યા બાદ સ્વાગત રેલી કાઢી ઉજવણી કરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. નવનિર્મિત મોરબી જિલ્લામાં યોજાનાર રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિવિધ વિકાસલક્ષી કામોનું ગઈકાલે વાંકાનેર ખાતે લોકાર્પણ કર્યું હતું. વાંકાનેરના રાજમાર્ગ પર શાળાના વિદ્યાર્થીઓએ નીતિનભાઈને ફૂલડે વધાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ મોરબી મવડાના વિવાદાસ્પદ પ્રશ્નના આવેલા ઉકેલની વાત કરી હતી. તેમણે કુલ ₹10 કરોડ ઉપરાંતના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવા સાથે મોરબીના ઝડપી વિકાસની ખાતરી આપી હતી. જિલ્લા કલેક્ટર I.K. પટેલ, આ વિસ્તારના ધારાસભ્યો તથા અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આરોગ્યનું સેવા આપતું વાંકાનેરનું જે હોસ્પિટલ છે એ હોસ્પિટલને 50 પથારી વધારવાની અને લગભગ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે એનું આધુનિકરણ અને વિસ્તૃતિકરણનું કામ જે અમે પૂર્ણ કર્યું છે એનું આજે લોકાર્પણ છે. આજે અમે સમગ્ર શહેરમાં લગભગ 3 કલાકથી નાગરિકોની વચ્ચે, ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ, વડીલોની વચ્ચે ખૂબ જ આનંદ ઉત્સાહથી આ કાર્યક્રમમાં આવ્યા છીએ. કંડલા ખાતેનું હવાઈ મથક લાંબા સમયથી ઉડ્ડયન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું, તેનો અંત આવ્યો છે. ગુજરાત સરકારની સાથે રિજનલ કક્ષાની કનેક્ટિવિટી ધરાવતી વિમાની સેવા એર વેન્યુરાએ આજરોજ કંડલાથી સુરત વાયા અમદાવાદની સફળતાપૂર્વક બીજી ટ્રાયલ પાર કરી છે.
આ ફ્લાઇટ કંડલા મથકે આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કંડલા મથકના ઇન્ચાર્જ સફીના નઝર માહિતી આપતા જણાવ્યું હતું કે 25 ઓગસ્ટ 2016 પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરી સુરત ભાવનગર અને સુરત રાજકોટ પરત આવવા માટેની સુવિધા ચાલુ કરવામાં આવી છે. આ ફ્લાઇટ નિયમિત સમયે સુરતથી સવારે 7:30 કલાકે પ્રસ્થાન કરશે અને 1 કલાક અમદાવાદમાં હોલ્ટ કરશે. અમદાવાદથી 9:30 કલાકે ઉપડશે, જે 10:30 કલાકે કંડલા આવી પહોંચશે. गवर्नमेंट के साथ में इंट्रा स्टेट एयर सर्विस चलाने का जो कॉन्ट्रैक्ट किया था, उसके लिए जो हमने सबसे पहले अपनी फ्लाइट 25 जून को इनॉग्रेट की थी, उसी संबंध में ये हमारी सेकंड फेज की कनेक्टिविटी थी, जो हम अहमदाबाद और सूरत को बाकी शहरों से जोड़ना चाह रहे हैं. उस दिशा में आज हमने सबसे पहली फ्लाइट ऑपरेट की है, जो हमारी सूरत से अहमदाबाद होते हुए आज कांडला के लिए आई है. हम इस सेवा को और आगे बढ़ाएंगे और अगले आने वाले कुछ दिनों के अंदर हम अहमदाबाद को भुज से और अहमदाबाद को जामनगर से भी जोड़ने जा रहे हैं. मेरे लाइफ में पहली बार चार्टर प्लेन में जर्नी किया. मैंने बहुत नजदीक से पूरा अहमदाबाद को देखा, उसके बाद पूरा सीन्स देखा, तो मेरे लिए बहुत ही ज्यादा मेरी लाइफ का वंडरफुल एक्सपीरियंस रहा. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 4 દિવસીય ઇન્સિડન્સ રિસ્પોન્સ સિસ્ટમ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં વહીવટી તંત્રના દરેક વિભાગના અધિકારીઓને તાલીમ દ્વારા સુસજ્જ કરાયા હતા, જેથી આપદા સમયે ઝડપી કાર્ય અને નિર્ણય થઈ શકે. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર ગૌરવસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એનઆઈડીના જોઈન્ટ ડાયરેક્ટર આર.કે. સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ડિઝાસ્ટર સમયે કઈ રીતે પ્રાથમિક કામગીરી કરવી તેની માહિતી આપી હતી. આ પ્રસંગે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. कोशिश की जा रही है कि हर एक पूरे देश में इसको लागू किया जाए. ऑलरेडी देश में 5-6 राज्यों ने लागू कर दिया है. बगल में जो अंडमान निकोबार यूटी यूनियन टेरिटरी है, उन्होंने लागू कर दिया है इस सिस्टम को, और इस ट्रेनिंग के बाद आशा है कि दादरा नगर हवेली भी इसे लागू करेगी. સંઘ પ્રદેશ સેલવાસમાં રેડક્રોસ દ્વારા દિવ્યાંગ બાળકોની શાળામાં ભણતા 250 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જય કોપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત એજ્યુકેશન પ્રમોશન પ્રોગ્રામનું પણ આયોજન કરાયું હતું. જય કોપના ડોક્ટર રત્નાકર શેલકેએ હાજર બાળકોના માતા પિતાને ઉછેરમાં તેમની મહત્વની ભૂમિકા હોવાનું સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં એજીપી મેઘના યાદવ, એજ્યુકેશન ડાયરેક્ટર સેજુ કુરવિલા, રેડક્રોસ સેક્રેટરી કુલદીપસિંહ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. તેરમી ઓગસ્ટ વિશ્વભરમાં વિશ્વ અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. 21મી સદીમાં અંગદાનને મહાદાન તરીકે માનવામાં આવે છે. રાજ્યની વાત કરીએ તો અંગદાનમાં સુરત પ્રથમ ક્રમે તો રાજકોટ બીજા ક્રમે છે, જ્યારે દેહદાનમાં ભાવનગર જિલ્લો અગ્રેસર છે. દેશમાં આ મામલે શ્રેષ્ઠ કામગીરી તામિલનાડુમાં થઈ રહી છે. મૂળભૂત જ્યારે વ્યક્તિ પોતાના સ્વસ્થ અંગો પોતાના જીવન દરમિયાન અથવા તો મૃત્યુ પછી અન્ય દર્દીઓને આપવાની પરવાનગી આપે છે, તેને અંગદાન કહે છે. સામાન્ય રીતે કિડની, હૃદય, યકૃત, સ્વાદુપિંડ, ફેફસા, આંતરડું, હાડકાં અને આંખનું દાન થઈ શકે છે. આમાંથી અમુક અંગોનું દાન જીવતા જીવે પણ થઈ શકે છે. જો કે ટ્રાન્સપ્લાન્ટ હોય હ્યુમન ઓર્ગન એક્ટે અંગોનું વ્યાપારીકરણ ન થાય તે માટે સ્થાપવામાં આવેલો કાયદો છે, જે અંતર્ગત આ અંગેનું વ્યાપારીકરણ એ શિક્ષાપાત્ર ગુનો છે. એક રિપોર્ટ પ્રમાણે અંગદાનની અછતને કારણે 50% દર્દીઓના મોત નીપજે છે. માનવ ધર્મ સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે, તેમાં મૃતક વ્યક્તિના અંગદાનથી અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓ જીવનદાન પામી શકે છે. મતલબ મૃત્યુ બાદ પણ કોઈકને મદદરૂપ થવામાં અંગદાન લાખેણું દાન સાબિત થાય છે. સાપુતારામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગઈકાલથી મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો હતો. મોન્સૂન ફેસ્ટિવલના પ્રારંભ સાથે નવી ડોર્મેટરી અને હોટલના લોકાર્પણ સહિત પાર્કિંગ એરિયાનું ખાતમુહૂર્ત ડાંગ ધારાસભ્ય મંગળભાઈ ગાવિતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મંગળભાઈએ સાપુતારામાં થઈ રહેલા વિકાસને બિરદાવ્યો હતો. સાથે જ સ્થાનિક પ્રજાજનોને સમસ્યા અને મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ આવે તેવી અપીલ કરી હતી. સાથે જ ધારાસભ્ય મંગળભાઈએ સાપુતારાને પ્રવાસન સ્થળની સાથે શૈક્ષણિક ધામ બનાવવાની દિશામાં પ્રયાસો કરવા લોકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગઈકાલે રાજ્ય સ્તરના નાળિયેરી પૂર્ણિમા મહોત્સવનો વિવિધ હરીફાઈઓ સાથે પ્રારંભ થયો હતો. મોટી દમણમાં બાલભવન ખાતે મહેંદી, પૂજા થાળી, વેસ્ટમાંથી બેસ્ટ તથા કુકિંગ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સરકારી તથા બિનસરકારી શાળાઓના વિદ્યાર્થીઓ તથા ઓપન કેટેગરીમાં અન્ય લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ રાજ્ય સ્તરીય નાળિયેરી પૂર્ણિમા મહોત્સવ 20મી ઓગસ્ટ સુધી ચાલશે. આ ગાળામાં નૃત્ય, સંગીત અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પશ્ચિમ વિભાગીય કલ્ચર ઉદયપુરના સહકારથી યોજાશે. 18મીએ મુખ્ય કાર્યક્રમ અંતર્ગત હોળી રેસ તરણ સ્પર્ધા પણ યોજાશે. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.